ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નેતાઓ દ્વારા શા માટે દીકરીઓ પર બળાત્કાર થાય છે અને ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને એમના ચહિતા અધિકારીઓની મિલીભગતના કારણે અમદાવાદની શ્રેય હોસ્પિટલ, ભરૂચની એક હોસ્પિટલમાં લાગેલી આગ, રાજકોટનું વીઆરપી ગેમિંગ ઝોન, મોરબીકાંડ, તક્ષશિલા, હરણીકાંડ આ બધા કાંડોમાં થઈ 240 થી વધારે લોકો હોમાયા। આ પીડિતો પોતાની વેદનાને લઈને અમારી સાથે ગુજરાત ન્યાય યાત્રામાં પણ આપ જાણો છો એમ જોડાયા છે। આજે બધા ગાંધીનગર પહોંચવાના છે તો સામાન્ય ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી। જો તમે તમારા મનગમતા વિષયમાં વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરાવવા માંગતા હો તો મારી માંગણી હતી કે જસદણની પીડિતા સાથે શું બન્યું, બીજી જે 6 દીકરીઓ પર બળાત્કારની વાત ભાજપના જ મહિલા નેતા કરી રહ્યા છે એ, અને અગ્નિકાંડના, મોરબીના, તક્ષશિલાના, હરણીકાંડના પીડિતોની વ્યથા, એ મુદ્દે રાજ્યની સરકારે શું કર્યું, શું કરવા માંગે છે, શા માટે પ્રામાણિક અધિકારીઓ કે સીબીઆઈને તપાસ નથી સોંપતા, એ મુદ્દે પણ આવો ડિબેટ કરીએ અને એને પણ લાઈવ કરવું જોઈએ। આવી મારી માંગણી હતી અને મુદ્દે માનનીય સ્પીકર સાહેબે મને ગૃહમાંથી બહાર નીકળી જવા કહ્યું છે અને એના માટે હું ત્યારે વોકઆઉટ કરીને બહાર આવેલો છું, એમના આદેશના પગલે બહાર આવેલો છું। પણ સતત મીડિયાના માધ્યમથી ફરી રજૂઆત કરું છું, ગુજરાતની વિધાનસભાના આ મંચ પર ગુજરાતની 6.5 કરોડ જનતા સાંભળવા અને જોવા માંગે છે એટલે ખરેખર લાઈવ કરો કે અગ્નિકાંડ, મોરબીકાંડ, તક્ષશિલાના, હરણીના પીડિતોને ન્યાય